હેલો એવરીવન, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાનું છું કે જીડીએસ પોસ્ટ વિભાગમાં આટલા ટકા હશે તો તમારું સિલેક્શન ફાઇનલ છે. તો લેટ્સ ગો, શરૂ કરીએ. જીડીએસ પોસ્ટ વિભાગમાં જે ભરતી આવી છે એમાં કેટલા ટકા હશે તો આપણું સિલેક્શન ફાઇનલ થશે અને સરકારી નોકરી મળશે. પોસ્ટ વિભાગમાં 10 પાસ ઉપર જે ભરતી આવી છે તેમના ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો વાત કરી લઈએ કેટેગરી વાઇઝ. તો કેટેગરીમાં જોઈએ જનરલ કેટેગરી. વિદ્યાર્થી મિત્રો, જે કંઈ જનરલ કેટેગરીમાં આવે છે એને 85થી જો 90% હોય 10માની અંદર તો ફોર્મ ભરી શકે છે. તેમનો ચાન્સ લાગવાના શક્યતા વધુ છે. ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 80થી 95% હોય તો એમના પણ ચાન્સ છે કે નોકરી લાગી શકે છે. એસસી એસટીની વાત કરીએ તો એસટી એસસીના 70, 80 અને 80થી વધુ હોય તો લાગી શકે છે. મતલબમાં 80થી વધુ હોવા જરૂરી છે. તો આ હતું અંદાજિત કટ ઓફ માર્ક્સ. અને આ વર્ષે વિદ્યાર્થી મિત્રો શું હોઈ શકે છે કશું ખબર નથી. તો એના માટે તમારે ચેનલને જોડાયેલા રહેવાનું છે. અને કોઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરજો, હું ચોક્કસ જવાબ આપીશ. અને આવતા વર્ષનો જો કટ ઓફ જાણવું હોય તો મને કહેજો કોમેન્ટમાં, આપણે વિડીયો લઈને આવીશું. આ હતા અંદાજિત કટ ઓફ માર્ક્સ. ઓકે, લેટ્સ ગો. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.